નર્મદાના સાગબારાના જંગલ જમીન ખેડાણનો મામલો, જેમાં સતત 8 દિવસથી આદિવાસીઓ ધરણા કરી રહ્યા છે। રાજકીય નેતાઓ પણ આદિવાસીઓના સમર્થનમાં છે। સાગબારા જંગલ જમીન મુદ્દે લોકો સંઘર્ષ મોરચાનું સમર્થન, ત્યારે લોક સંઘર્ષ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષે મુલાકાત લીધી હતી। સમગ્ર જંગલ જમીન મામલે ચર્ચા કરવામાં આવી છે। अगर कुछ चंद लोगों का दिमाग घुमाकर पॉलिटिकल माइलेज लेने के लिए और वन विभाग झूठी बातें फैलाकर लोगों को गुमराह कर रही है, मेरी गुजरात के उमरपाड़ा के सभी साथियों को विनती है कि आप लोग किसी से गुमराह मत होइए। आदिवासी की लड़ाई तो बहुत महत्व की है आने वाले दिनों में। उसको तो कहाँ पर कार्बन क्रेडिट, कहीं पे बड़ी बड़ी वाइल्ड लाइफ, कहीं पे बड़ी बड़ी फैक्ट्री आने से लड़ना पड़ेगा, सबको एक साथ रहना पड़ेगा। इसलिए ऐसे गुमराह मत होइए और सागबारा और उमरपाड़ा के साथी एक साथ बैठकर और जो कानून में बोला गया है उसके तहत उनको अधिकार दीजिए। ઉમરપાડા અને સાગબારાડા અમે હાથે રહીને ભેગા રહીને અમે 2005ના પહેલાં અમે દિલ્હી ગયા અને જંતર મંતર પર બેઠા અને કાયદો બનાવ્યો। કાયદો બનાવીને પછી હવે સંઘર્ષ કરીને અમે જમીન કાઢી અને બધાએ અમે નવવસતવાળા અને અમારા 12 ગામો જેટલા બધા થઈને અને વેચણી કરીને અમે બધા જ સરખી જમીને કાઢીને અમે કરતા હતા। જંગલ ખાતાવાળાએ કે અમારી છે એ તમે ક્યાંથી લાવેલા જંગલ ખાતાવાળા? એ તો અમારા બાપ દાદાની જમીન છે, અમે વર્ષોથી અહીંયા રહે અને અહીંની સ્થાનિક લોકો છે, અમે આદિવાસી લોકો છે અને અમારી જ હક છે।